હેલો, કેમ છો બધા? ચલો પાછા આવી ગયા કિચનમાં. હવે તો ચાંદને તો હોલિડે સ્ટાર્ટ થઈ ગયા, સમર હોલિડે છે. અને સ્નેહને હજી એક વીક જવાન છે, પછી એના હોલિડે છે, એટલે પાછા સમર હોલિડે આવી ગયા. પણ આજે એક એવી સરસ રેસીપી બનવાની છે જે મેં ઘરે કોઈ દિવસ ટ્રાય નથી કરી, બનાવી નથી. અને આઈ થિંક સોયા ચંક્સ કે સોયા બોલ્સ કે શું કહેવાય. અમે અહીંયા ઓસ્ટ્રેલિયામાં આવ્યા ને પછી એક બે જગ્યાએ અમે ટ્રાય કર્યા અને અમને ખરેખર સરસ લાગ્યા. આ કદાચ આપણી બાજુ કે હું જ્યાંથી છું ત્યાં આ રેસીપી બહુ બનતી નથી, એટલે કદાચ મેં કોઈ દિવસ ટ્રાય નહોતા કર્યા. અને મગજમાં મેં સાંભળ્યું તો ઘણી બધી વાર, પણ મેં કોઈ દિવસ ઘરે બનાવીને ટ્રાય નહોતા કર્યા. તો આજે સોયા બનાવવાના છે. ચલો, એ કાઇન્ડ ઓફ આપણે કેમ પનીર ટીકા બનાવીએ મેરિનેટ કરીને પછી, તો એ રીતે હું સોયા ચંક્સ કે સોયા ટીક્કા કાઇન્ડ ઓફ રેસીપી બનાવવાની છે. તમે ટ્રાય કરી છે કે નહીં એ મને જણાવજો, અને હું કઈ રીતે બનાવીશ એ તમારી સાથે આજે હું શેર કરીશ. તો ચલો આપણે ચાલુ કરીએ. તો આ છે ને આવી રીતે ડ્રાય કાઇન્ડ ઓફ આવે, તો એને આપણે બોઇલ કરવાના. તો એના માટે મેં આ પાણી લઈ લીધું છે અને એમાં આપણે થોડું સોલ્ટ એડ કરીશું. અને પછી આ સોયા છે એ એડ કરી દેવાના, અને ત્યાં સુધી એને બોઇલ કરવાના કે જ્યાં સુધી સોફ્ટ થઈ જાય નહીં ત્યાં સુધી. તો લેટ્સ સી કેટલી વાર લાગે છે. એને આપણે ઉકાળવાનું છે સોફ્ટ થાય ત્યાં સુધી. તો હવે મેં આદુ મરચાં અને ગાર્લિક, થોડી હું કોથમીર, બધું આપણે ઝીણું પીસી લેવાનું છે. તો આવી રીતે આપણે ગ્રાઇન્ડ કરો અથવા તમે પેસ્ટ બનાવો. આમાં આઈ થિંક આદુ ને બધું વધારે હોય તો એનો ટેસ્ટ સરસ આવશે, તો એટલા માટે આપણે હવે ગ્રાઇન્ડ કરી લઈશું. એને મેરિનેશન બનાવવા આપણે 2 ચમચી જેટલો મેં ચણાનો લોટ લઈ લીધો છે, અને આપણે યોગર્ટ એડ કરીશું. જો થીક પાણી વગરનું દહીં હોય તો વધારે સારું. બરાબર, આપણે દહીં, પછી એમાં ધાણા જીરું, થોડા વધારે પડતા આપણે મસાલા કરીશું આમાં, તો ટેસ્ટ સરસ આવે. થોડી હળદર, લાલ મરચું માપનું, કેમ કે હું ગ્રીન ચીલી એડ કરીશ. જે આ મેં પીસી લીધું છે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે એ હું એડ કરી દઉં. જો મેં ગાર્લિક લસણની પેસ્ટ એડ કરી દીધી, થોડી કસૂરી મેથી એડ કરી, આ થોડું દળેલું જીરું એડ કરીશું. એ મેં આ પાવભાજીનો મસાલો અને થોડો જે આપણે પનીર કિચન કિંગ મસાલા આવે ને પનીરનો, એ એડ કર્યો છે, અથવા તમે નોર્મલ કોઈ પણ ગરમ મસાલા પણ એડ કરી શકો. આ સોલ્ટ ટુ ટેસ્ટ બહુ નહીં એડ કરીએ, કેમ કે આપણે બોઇલ કરવામાં પણ એડ કર્યું હતું. તો આટલી વસ્તુ આપણે મિક્સ કરીશું અને થીક પેસ્ટ જેવું બનશે. તો જોઈ લો, બધું મેં મિક્સ કરી દીધું છે અને મસ્ત થીક પેસ્ટ બની ગઈ છે. હવે આનાથી આપણે સોયા મેરિનેટ કરીશું. સોયામાં હું એક કેપ્સિકમ અને એક ઓનિયન પણ એડ કરીશ, તો એનાથી ટેસ્ટ સરસ આવે છે એટલા માટે. તો આ બાજુ જો સોયા પણ સરસ ફૂલી ગયા છે અને સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે આને વોશ કરી લઈશું બીજા એક સરસ પાણીથી, અને ડ્રાય કરી દઈશું. પાણી એકદમ આપણે એમાંથી નિતારી લેવાનું છે. તો જો આ સોયા મેં એકદમ પાણીથી ધોઈને નિતારી લીધા છે, એટલે એકદમ આવા સોફ્ટ બની ગયા છે. એમાં આપણે આ મેરિનેટવાળામાં એડ કરી દઈશું. સાથે મેં એક ઓનિયન અને એક પેપર કાપ્યું છે, તો એ એડ કરી દઈશું. અને આપણે એક ઓનિયન એડ કરીશું. બરાબર, હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું.
તો જો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણે હવે ઢાંકીને એટલીસ્ટ 2-3 કલાક અથવા વધારે મેરિનેટ જેટલું કરો એટલો વધારે સરસ ટેસ્ટ આવે. તો આ રીતે આપણે ઢાંકીને મૂકી દઈશું અને જ્યારે હું પાછી બનાવું ત્યારે તમને બતાવું. તો જો આઈ થિંક 3-3.5 કલાક મેરિનેટ કર્યા પછી આવા દેખાય છે અને મેં હવે બેકિંગ ટ્રેમાં લઈ લીધું છે ને આપણે ગ્રીલ કરીશું. તો જોઈએ કેવું થાય છે. આપણે તો મેં 200 ડિગ્રીએ ગ્રીલ ઉપર રાખ્યું છે. જોઈએ 10 મિનિટ પછી ચેક કરીશું. તો જુઓ 10 મિનિટ થઈ હશે. મેં વચ્ચે 5 મિનિટ પછી થોડા ફેરવી દીધા હતા. તો આ રીતે થોડા સ્મોકી ફ્લેવર આવે એવા મેં થોડા કર્યા છે. તો થઈ ગયા છે રેડી. હવે આપણે રેપ બનાવીશું. રેપ માટે જો આવી રીતે શેકી લેવાનું. ચીઝ ભાવે તો નાખવાની, નહીં તો તમે અવોઇડ કરી શકો છો. મેં આ સલાડ બનાવી છે, કુકુંબર, ટમાટો અને લેટસ. તો આપણે થોડું સલાડ એડ કરીશું અને જે સોયા છે ટીક્કા. તમને ભાવે એ પ્રમાણે વધારે ઓછા કરી શકો. અને થોડું કેચઅપ મેયો તમને જે ભાવે એ તમે એડ કરી શકો. તો આપણે થોડું કેચઅપ એડ કરીશું. તો આ રેપ થઈ ગયું છે રેડી. પકડીને ખાઈ લો મસ્ત. તો જો આ ગ્રીલ કરેલા સોયા ટિક્કા છે ને મસ્ત બધાના રેપ થઈ ગયા છે રેડી આવી રીતે. તો આ રીતે મેં બનાવ્યા હતા. ચલો બધાને પૂછીએ કેવા લાગે છે. તો કેવા લાગ્યા તમને સોયા ચંક્સ? પૂરી દીધા મારા રેપમાં પૂરી દીધા. ટેસ્ટ વાઇઝ મજા આવે. સારું, પનીર કરતો સારો ઓપ્શન. પહેલાં કોઈ બનાવ્યા નહોતા પણ આજ પહેલી વાર બનાવ્યા, પણ આમ તો સરસ લાગે છે. ડેરી નો ખાવું હોય તો વધુ સારો ઓપ્શન. હા, પનીર ન ખાવું હોય એના માટે સરસ છે. સ્નેહ તને કેવું લાગે? તો નાઈસ. એમને મેં ખાવા હોય તો ખાઈ શકો આમને, અથવા તો મેં રેપ બનાવી છે આવી રીતે. તો રેપમાં પણ બનાવી છે, તમે ખાઈ શકો. ચારને કેવા લાગ્યા? સરસ લાગ્યા. તો આવી રીતે ભાવે કે એમાં રેપમાં? બે ભાવશે. તો નેક્સ્ટ ટાઈમ આવા બનશે તો ભાવશે ને. જો મસ્ત ઇવનિંગ થઈ ગઈ છે, ડિનર પતાવી દીધું અને હવે અમે નીકળ્યા છીએ સાયકલિંગ કરવા. તો આખો રૂટ છે ને બહુ ફાઇન છે. કેવો રૂટ છે સ્નેહુ? કોસ્ટલ રૂટ છે આખો સાયકલ કરવા માટેનો. બહુ મસ્ત છે. તો લેટ્સ સી, જઈએ છીએ અમે સાયકલ કરવા ને. તો આ રીતે મેં બનાવ્યા હતા સોયા ટિક્કા. કાઇન્ડ ઓફ પનીર ટિક્કાની જેવી રેસીપી હતી. ખરેખર સરસ લાગ્યા હતા. તમે ટ્રાય કરજો અને જણાવજો કે કેવા લાગે છે. મારી જેમ તમે પણ પહેલી વાર ટ્રાય કરવાવાળા હોય તો ડેફિનેટલી ટ્રાય કરજો. અને તમને ખબર પણ નહીં પડે એનો સોયાનો ઓરિજિનલ ટેસ્ટ એકચ્યુઅલી નથી આવતો. તો ટ્રાય કરીને મને જણાવજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને કેવા લાગે છે. તો આવા નવા સરસ રેસીપીના વિડીયો અને બીજા વિડીયો જોવા માટે ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ વિદેશમાં વતન. તો જોતા રહેજો. ચલો મળ્યા પાછા નેક્સ્ટ વ્લોગમાં.